Hello students, good morning. How are you all? All fine? Today we will start workbook. In workbook, we start lesson 1, unit 1. You know what's name of unit 1? Yes, unit 1's name is Where Were You? So open your workbook and write date. Which date you write? Yes, write today's date. Okay, understand all of you? Then let's go. Then start with workbook. There were 5 in the bed, and the little one said, "Roll over, roll over, roll over." So they all rolled over. હવે અહીંયા તમને પોયમનો એક સ્ટેન્ઝા આપેલો છે. એના ઉપરથી 3 ક્વેશ્ચન્સ ફિલઅપ કરવાના છે. તમે તમારી વર્કબુક અત્યારે બધાએ ઓપન રાખી છે ને? ગુડ. તો એમાં હું જે બોલું છું એ સાથે લખતા પણ આવજો. અને ઇફ તમે લખી લીધું હોય તો ચેક કરી લેજો કે એ ટ્રુ છે ને બધું. અન્ડરસ્ટેન્ડ ઓલ ઓફ યુ? ગુડ. એન્ડ હા, હજી એક વાત કે તમને અત્યારે આમાં ઉપર સ્ટેન્ઝા કે લેસન હશે તો પેરેગ્રાફ આપેલું હશે, પણ એક્ઝામમાં તમારે ક્વેશ્ચનના આન્સર મોઢે જ લખવાના છે. પેરેગ્રાફ ઉપર કે સ્ટેન્ઝા ઉપર આપેલું હશે નહીં. ચલો, હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ? તો લખો, ધેર વર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ. ફરીથી બોલું છું, ધેર વર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ. લખાઈ ગયું? ગુડ. એના પછી વોટ ડીડ ધ લિટલ વન સે? વોટ ડીડ ધ લિટલ વન સે? તો આપણને ક્વેશ્ચનમાંથી જ આન્સર મળશે. હવે ક્વેશ્ચનમાં ડીડ આપેલું છે, આપણે જ્યારે આન્સરમાં લેશું ત્યારે ડીડ નીકળી જાય છે, એટલે સે છે એનું પાસ્ટ ટેન્સ સેડ થઈ જશે. તો આવશે ધ લિટલ વન સેડ. એટલું તો આપણે ક્વેશ્ચનમાંથી જ મળી જશે કે ધ લિટલ વન સેડ રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ દે ઓલ ડુ? વોટ ડીડ દે ઓલ ડુ? આન્સર લખો, દે ઓલ રોલ્ડ ઓવર. દે ઓલ રોલ્ડ ઓવર. સમજણ પડી? ડીડ હતું એટલે રોલનું થઈ ગયું રોલ્ડ. અન્ડરસ્ટેન્ડ ઓલ ઓફ યુ? ગુડ. તો હવે એના પછી આપણે MCQમાં જઈએ. અહીંયા તમને 2 MCQ આપેલા છે. ફર્સ્ટ MCQ, વેર વર ધ ચિલ્ડ્રન? અંડર અ ટ્રી, ઇન ધ સ્કૂલ, ઇન ધ બેડ કે ઇન ધ કિચન? શું આવશે? સી, ઇન ધ બેડ. સેકન્ડ, હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન? તો કેટલા ચિલ્ડ્રન પડી ગયા હતા? તો આનામાં તમને પેરેગ્રાફ આપેલું છે ને, જે સ્ટાન્ઝા, એનામાં 1 ચિલ્ડ્રન છે એટલે આપણે 1 લખશું. પણ જ્યારે પણ તમને એક્ઝામમાં આવશે ને ત્યારે તમારી પાસે સ્ટાન્ઝા નહીં હોય, ત્યારે તમારે શું લખવું પડશે? 4 ચિલ્ડ્રન ફેલ ડાઉન. શું કામ? કેમ કે આપણી પાસે સ્ટાન્ઝા નથી, એટલે ઓલ ઓવર કેટલા ચિલ્ડ્રન પડ્યા હતા? તો 4. અન્ડરસ્ટેન્ડ ઓલ ઓફ યુ? ગુડ. એક પેરેગ્રાફ છે જે આપણે આપણી ટેક્સ્ટ બુકમાં શીખી ગયા છીએ. સ્ટોરીનો પેરેગ્રાફ છે જે હું રીડ કરું છું ને પછી આપણે એના ક્વેશ્ચન્સ આન્સર સોલ્વ કરશું. ઓકે. લાસ્ટ યર there was one really bad day. It was Monday. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. It was really cold. It was raining a lot. It was dark and grey outside. There was no sunshine. I thought the students weren't at school because they were sick. They were at home. Maybe they were in bed. Question answer solve કરીએ. Usually how many students are present in the class on Monday? તો એનો આપણને આન્સર મળશે આ રીતે. લખો, usually there are about 25 students in the class on Monday. Usually there are about 25 students in the class on Monday. એના પછી next question, was it raining a lot? Was it raining a lot? તો એનો આન્સર કાં તો યસમાં આવશે કાં તો નોમાં. તો વધારે પડતો વરસાદ હતો, તો આન્સર આવશે યસ, it was raining a lot. યસ, it was raining a lot. ખાલી યસ જ આપણને એક્સ્ટ્રા લખવાનું છે, બાકી બધું જ આપણને શેમાંથી મળે છે? ક્વેશ્ચનમાંથી. સમજ્યા? ગુડ. આફ્ટર ધેટ MCQ. તો અહીંયા 3 MCQ આપેલા છે.
First, in my class, there were only 10 students, 5 students, 1 student કે 7 students. તો in my class there were only તો ફક્ત કેટલા હતા 5 students. Next, the children were at the railway station, at school, at home કે at the hospital. So the children were at home. Third, the children may be in bed because they were tired, they had no homework, they were lazy કે they were sick. તો ઓપ્શન આવશે they were sick. D. Understand? Good. બધા જોડે જોડે લખો છો ને? હા તો બસ. Next para. Mr. Joshi is our teacher. He is always at school. He is never at home on a Monday. Last Monday was no different. He was not in bed. He was in the classroom. And he was cold. He was not in warm clothes. In fact, all the students were cold. It was freezing. The school was like a refrigerator. Our room was like a freezer. And poor Mr. Joshi was like ice. The small class was cold, cold, cold. It was raining heavily. I left the school early. Chalo, the question solve karsu. All students ready now? Who is our teacher? કોણ છે? પેરાની ફર્સ્ટ લાઈન. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. ફરીથી બોલું છું. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. સેકન્ડ ક્વેશ્ચન. વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મંડે? તો લખો એનો આન્સર. મિસ્ટર જોશી વોઝ in the classroom last Monday. Mr. Joshi was in the classroom last Monday. Third question. Was Mr. Joshi in warm clothes? તો શું આવશે આન્સર? No. Mr. Joshi was not in warm clothes. No. Mr. Joshi was not in warm clothes. લખાઈ ગયું બધાનું? Good. After that, we will solve MCQ. First, Mr. Joshi is never at home on dash. Sunday, Monday, Thursday કે Friday. તો શું આવશે? Monday. The school was like a dash. Refrigerator, desert, forest કે farm. તો એમાં આવશે refrigerator. The class was like a dash. Refrigerator, ice, freezer કે forest. તો freezer. I left the school early because dash. It was a holiday. The teacher was on leave. It was raining heavily. It was very hot. So I'll say C. It was raining heavily. Understand all of you? Good. Next paragraph. The rain stopped at night. Next day, the sun was shining. So everything was okay. There were 25 students, not only 5. But where was Mr. Joshi? He wasn't there. He was at home, sick in bed. Chalo, question laksu. Good. Start. When did the rain stop? Lakho answer. The rain stopped. Did છે એટલે stop પાછળ ed લાગશે અને double p થઈ જશે. તો the rain stopped at night. First line માં છે પેરેગ્રાફની જોઈ શકશો તમે. Second, why was everything okay the next day? લખો. Next day, the sun was shining. First line માં છે પેરેગ્રાફની. Next day, the sun was shining. So everything was okay. So everything was okay. અને આનો આન્સર તમને ક્વેશ્ચનમાંથી પણ મળે છે કે નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. ધ સન વોઝ શાઇનિંગ જ ખાલી લેવાનું છે તમારે, મીન્સ કે યાદ રાખવાનું છે. બાકી બધું તમને ક્વેશ્ચનમાંથી મળી જાય છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ વર ધેર ઇન ધ ક્લાસ? લખો. ધેર વર 25 students in the class. There were 25 students in the class, not only 5. Not only 5. લખાઈ ગયું બધાનું? Good. Mr. Joshi wasn't at home, at school, in the library, in the office. The Mr. Joshi wasn't at school. B આવશે. Next,
Mr. Joshi was in the bed because he was tired, he had a holiday, he was sick, he was lazy. તો એમાં આવશે C. He was sick. ગુડ. તો હવે આવશે આપણને કોમ્પ્રિહેન્શન. હવે આ કોમ્પ્રિહેન્શન શું છે ખબર છે તમને લોકોને? આ કોમ્પ્રિહેન્શન એટલે કે એવું કે જે આપણને ટેક્સ્ટમાં નથી આપેલું પણ ટેક્સ્ટની બારે એટલે કે ચોપડીની બહારનો એક પેરેગ્રાફ આપેલો હોય અને એના ઉપરથી આપણને પ્રશ્નના જવાબ લખવાના હોય ત્યારે તમને પેરેગ્રાફ આપેલું જોવા મળે છે કે તમને એક પેરેગ્રાફ આપેલું હોય, કોઈ પણ અનનોન પેરેગ્રાફ હોય કે જેનાથી તમે અજાણ હો એ ટાઈપનું પેરેગ્રાફ આપેલું હોય અને તમને એ પેરેગ્રાફ વાંચી અને એનામાંથી ક્વેશ્ચનના આન્સર લખવાના. તો ચલો અહીંયા એક બહુ જ સરસ પેરેગ્રાફ આપેલો છે જે પહેલાં હું તમને સમજાવું છું. We celebrate 2nd October as Gandhi Jayanti. We lovingly call Gandhiji Bapu. He was born in Porbandar in 1869. His father's name was Karamchand and his mother's name was Putlibai. His wife's name was Kasturba. He studied in Rajkot. He believed in truth and non-violence. He also believed in simplicity and equality. He fought for freedom. We call him the father of the nation. શું કહેવા માંગે છે જોઈએ. We celebrate 2nd October as ગાંધી જયંતિ. કે ગાંધી જયંતિ આપણે 2 ઓક્ટોબરના સેલિબ્રેટ કરીએ છીએ. કેમ? તો કે એ દિવસે ગાંધીજીનો બર્થડે છે. વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ. આપણે એમને પ્રેમથી બાપુ કહીએ છીએ. હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869. એ પોરબંદરમાં 1869માં જન્મ્યા હતા. હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ. એમના પિતાનું નામ કરમચંદ હતું. હિઝ મધર્સ નેમ વોઝ પુતલીબાઈ. અને એમની માતાનું નામ પુતલીબાઈ હતું. હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. એમના વાઇફ એટલે કે પત્ની, એમનું નામ કસ્તુરબા હતું. હી સ્ટડીડ ઇન રાજકોટ. તે રાજકોટમાં ભણ્યા હતા. હી બિલીવ્ડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. ટ્રુથ એટલે સત્ય અને નોન વાયોલન્સ એટલે કે અહિંસા. એ અહિંસા અને સત્યમાં માનતા હતા. હી ઓલ્સો બિલીવ્ડ ઇન સિમ્પ્લિસિટી અને ઇક્વાલિટી. સિમ્પ્લિસિટી એટલે સાદગી અને ઇક્વાલિટી એટલે કે સમાનતા. એ સાદગી અને સમાનતામાં માનતા હતા. હી ફોટ ફોર ફ્રીડમ. ફ્રીડમ એટલે આઝાદી અને ફાઇટનું ભૂતકાળ છે કે લડાઈ કરી એમણે આઝાદી માટે. વી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન. અને આપણે તેમને રાષ્ટ્રના પિતા એટલે કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે તો આપણે એમને શું કહીએ છીએ? ફાધર ઓફ ધ નેશન. ક્વેશ્ચન લખશું આપણે એના. વેન ડુ વી સેલિબ્રેટ ગાંધી જયંતિ? લખો આન્સર. વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન 2nd October. We celebrate Gandhi Jayanti on 2nd October. Next, what do we lovingly call Gandhiji? Answer આવશે. We lovingly call Gandhiji Bapu. We lovingly call Gandhiji પછી સિંગલ ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્ન એમાં તમે લખશો બાપુ. વેર એન્ડ વેન વોઝ હી બોર્ન. વેર એટલે ક્યાં અને વેન એટલે સમય, ક્યારે તેમનો જન્મ થયો. તો હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869. He was born in Porbandar in 1869. What was his father's name? લખો. His father's name was Karamchand Gandhi. His father's name was Karamchand Gandhi. What was his mother's name? His mother's name was Putlibai. His mother's name was Putlibai. What was his wife's name? His wife's name was Kasturba. His wife's name was Kasturba. Where did he study? તો સ્ટડીનું થશે સ્ટડીડ. He studied in Rajkot. He studied in Rajkot. What do we call him? We call him the father of the nation.
વી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન. લખાઈ ગયા 8 ક્વેશ્ચન્સના આન્સર? ગુડ. તો હવે આપણે લેશું આપણે એના પછીની એક્ટિવિટી છે આના ઉપરથી જ ગાંધીજીના પેરેગ્રાફ ઉપરથી જ MCQ. તો ઓલ સ્ટુડન્ટ્સ રેડી ને? ચલો લેટ સ્ટાર્ટ. અહીંયા MCQ આપેલા છે જે આપણે સોલ્વ કરશું. વેર વોઝ ગાંધીજી બોર્ન? ઇન રાજકોટ, ઇન ભાવનગર, ઇન પોરબંદર કે ઇન મોરબી? તો આવશે ઇન રાજકોટ. વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ? કરમચંદ, કરસનદાસ, રાયચંદ કે પૂનમચંદ? તો આવશે કરમચંદ. વોટ વોઝ હિઝ વાઇફ્સ નેમ? રમાબા, કસ્તુરબા, જ્યોતિબા કે આનંદબા? તો આવશે કસ્તુરબા. વોટ ડુ વી કોલ હિમ? ધ ફાધર ઓફ ધ નેશન, મોટાભાઈ, દાદા કે નેતાજી? તો એમાં આવશે એ, ધ ફાધર ઓફ ધ નેશન. નેક્સ્ટ, વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન 14th નવેમ્બર, 15th ઓગસ્ટ, 2nd ઓક્ટોબર કે 26th જાન્યુઆરી? તો એમાં આવશે 2nd ઓક્ટોબર. ગાંધીજીઝ મધર નેમ વોઝ પુતલીબાઈ, કસ્તુરબા, જીજાબાઈ કે જોધાબાઈ? તો શું આવશે? પુતલીબાઈ. ગાંધીજી believed in fighting, truth and non-violence, simplicity and equality કે fast? તો શું આવશે? ગાંધીજી believed in truth and non-violence. જ્યારે એમ હોય ને કે he also believed in, ત્યારે simplicity and equality આવશે. Understand all of you? કરી લીધા MCQ કમ્પ્લીટ બધાએ? ગુડ. તો આજે આપણે આ એક્ટિવિટીઝ અહીંયા જ પૂરી કરીએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં પાછું સ્વાધ્યાય પોથીનું બીજા જે પાર્ટ્સ છે એ સોલ્વ કરાવીશ. બધાએ વ્યવસ્થિત લખ્યું છે ને? ગુડ.